ગુજરાત રાજ્યની સરકાર દ્વારા વિકાસનો વેગ વધુ વધારવા માટે સરકાર દ્વારા અનેક સહાયો લોકોને આપવામાં આવે છે અને આ જે સહાય થકી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જે સિટી બસની જે માંગણી હતી, આ માંગણી આખરે સરકારે સર્વોપરી કરી છે અને 4 જેટલી જે સિટી બસો હતી, આ જે સિટી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બસોને લઈને લોકો શું કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરની છે। પાલનપુર શહેરમાં જે નગરપાલિકા આવેલી છે, આ નગરપાલિકા વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને આજ જે નેતાઓ છે, આ નેતાઓના રાજમાં 3 વખત સિટી જે બસ છે, આ બસની મંજૂરી મળી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક જેમનો વહીવટ હતો, આ વહીવટ યોગ્ય ન હોવાને કારણે આ લાંબા સમયે આ સિટી બસ ન ચાલી અને આખરે લોકો ફરી રજૂઆત કરી અને આ રજૂઆતના પગલે સરકાર દ્વારા 9 સિટી બસની મંજૂરી આપવામાં આવી અને આ 9 બસોમાંથી આજે 4 જે સિટી બસો હતી, આ સિટી બસોને લીલી ઝંડી આપવામાં આવી અને આ જે બસો હતી, આ બસોમાં જે વૃદ્ધો હતા, વૃદ્ધોને ચેકપોસ્ટથી બેસાડી તેમને પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી આ સિટી બસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પરંતુ આ સવાલ એટલા છે કે 1-2 દિવસ પહેલાં પાલનપુર હિત નામનું ગ્રુપ ચાલે છે અને આ ગ્રુપમાં પોસ્ટ વાયરલ થઈ હતી અને આ પોસ્ટમાં જાગૃત નાગરિક દ્વારા લખાણ લખવામાં આવ્યા હતા અને જે સત્તાધીશો છે ભાજપના, એમના સામે ટીકા અને આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આક્ષેપોમાં એવું લખવામાં આવ્યું હતું કે આ ભાજપ શાસિત જે નેતાઓ છે, આ નેતાઓનો જે વહીવટ છે, આ વહીવટ યોગ્ય ન હોવાને કારણે અગાઉ 3 વખત સિટી જે બસ છે, આ બસની મંજૂરી મળી હતી અને ક્યાંક ને ક્યાંક એમનો વહીવટ યોગ્ય ન હોવાને કારણે આ સિટી બસો કેન્સલ થઈ હતી અને ફરીવાર આ લોકોની જે માંગણીઓ હતી, આ માંગણીઓને લઈને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। પરંતુ આ મંજૂરીના પાછળ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટ પાછળ ડ્રાઈવર અને જે કંડક્ટર છે એમની ભરતી કરવામાં આવી છે અને આ જ બસ પાછળ જે 1 કિલોમીટરે 5 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓને 1 અઠવાડિયા માટે દત્તન ફ્રીમાં મુસાફરી માટે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે કહ્યું છે। જો કે આ તમામ બાબતને લઈને પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર અને નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। પાલનપુર શહેરની અંદર પાલનપુર નગરપાલિકા દ્વારા આજે તમામ લોકોને મુખ્યમંત્રી શહેરી સિટી બસ પાલનપુરમાં સિટી બસનો આજે પ્રારંભ કરાયો છે। લગભગ 9 જેટલી બસો પાલનપુર શહેરના અલગ અલગ આનાથી જેમ પાલનપુરના આ ખૂણેથી જે નાગરિકોને અલગ અલગ પ્રકારની સિટી બસનો ઉપયોગ કરશે। સાથે સાથે અમે આજે જે વાત કરી મુજબ લઘુત્તમ ઓછામાં ઓછું 5 રૂપિયા સિટી બસની અંદર રાખેલ છે, એટલે એ રીતે પણ આર્થિક રીતે પણ પાલનપુર આ બસ સેવા આજે 1 અઠવાડિયા પૂરતું આ સિટી બસની અંદર બહેનો માટે બહેનો માટે 1 અઠવાડિયા પૂરતી બહેનોને આ સિટી બસનો લાભ મફતમાં મળી શકશે અને જે બોર્ડની પરીક્ષાઓ એની અંદર જે વાલીઓ અને બાળકો પોતાની પરીક્ષાનું નિશ્ચિત નોંધાવશે એ લોકોને પણ આ યોજનાનું મહત્વ આ વખતે આયોજન પાલનપુર શહેરના આજુબાજુના 8 કિલોમીટરનો વિસ્તાર ભરી લેવાનો છે। અગાઉ જે કારણો રહ્યા હશે, પરંતુ હવે 8 કિલોમીટર એટલે આ બાજુ તમે જુઓ તો બોરિયા, બાજુ લાલાવાડા, બાજુ વાઘેસર, ગજાના, પાલનપુરના નજીકના જે ગામો છે ત્યાંથી પણ આ સિટી બસને આજે પાલનપુર નગરપાલિકા દ્વારા આદરણીય શ્રી મયંકભાઈ નાયક, અમારા સાંસદ શ્રી, માન્ય શ્રી ધારાસભ્ય શ્રી પાલનપુર, એમની ઉપસ્થિતિમાં પાલનપુર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી સિટી બસ યોજનાનું આજે શુભારંભ કરવામાં આવેલો હતો ને આ સિટી બસ ના 9 સિટી બસો પાલનપુર સિટીના અંદર દોડશે। તેના 6 રૂટ બનાવવામાં આવેલા છે
એ 6 રૂટના અંદર સમગ્ર પાલનપુર શહેરનો વિસ્તાર આપણે આવરી લીધેલો છે. ખૂબ જ મિનિમમ ભાડામાં એટલે કે ₹5માં આ સિટી બસની ટિકિટ રહેશે. અગાઉ કીધું માન્ય ધારાસભ્યએ એમ અઠવાડિયા માટે બહેનો માટે બિલકુલ ફ્રી રહેશે. પરીક્ષા દરમિયાન પણ બાળકો માટે પણ જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ સિટી બસની ટિકિટ નહીં થાય. આમ પ્રજાને સમગ્ર પ્રજાને ધ્યાનમાં રાખી આ સિટી બસના સુવિધાઓ પ્રજાજનોને મળી રહેશે. સર શું પ્રસંગ જ્યારે બસ પાડવામાં આવશે તો એ સમયે નિર્ધારિત રૂટ પર બસ કઈ દોડશે? એના માટે પણ કંટ્રોલ રૂમ ગુરુ નાનક ચોકમાં રાખેલો છે, જે એની ત્યાંથી બધું જ કંટ્રોલ થશે. કોઈને અગવડ ન પડે, ટ્રાફિકનો પ્રશ્ન હશે અથવા તો કોઈ લેટ હશે તો આ બધી તમામ ગતિવિધિ કંટ્રોલ રૂમથી થશે. અગાઉ આયોજન બાદ આ વખતે કેવી રીતે દોડશે? અગાઉ આ સિટી બસો દોડવાની હશે કે લાંબા એ ભૂતકાળમાં શું હતું એ આપણે એને ભૂલી જઈએ, પણ ભવિષ્યના અંદર સિટી બસ ખૂબ સુંદર રીતે દોડશે. એમના અંદર પ્રજાનો આ બધાનો સહકાર હશે તો ખૂબ સારી રીતે લાંબા સમય સુધી દોડશે. ઓનલાઈન બુકિંગ માટેની કોઈ વ્યવસ્થા? બિલકુલ ઘણી બધી યોજનાઓ આના અંદર મૂકવામાં આવી છે. તમે જો તે પ્રકારે વિકાસની વરવી વાસ્તવિકતાની વચ્ચે પાલનપુર જે શહેર છે, શહેરમાં આમ પણ વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે અને આ જ ટ્રાફિકની સમસ્યા વચ્ચે આજે સિટી બસની જે મંજૂરી મળી છે અને આ જ મંજૂરીને લઈને ક્યાંક ને ક્યાંક જે વહીવટ છે, આ વહીવટ યોગ્ય ન હોવાનું જે લોકો છે, લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જે સિટી બસ છે, આ સિટી બસનો જે રૂટ છે, રૂટ પણ નક્કી કરવામાં આવ્યો નથી અને બીજી બાજુ જે ભાડું છે, ભાડું નક્કી કરવામાં આવ્યું છે. અને ખાસ એ પણ કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર છે, આ કોન્ટ્રાક્ટરને દર મહિને 3 થી 4 લાખ રૂપિયા આ જે ભાડામાંથી મળતર મળે છે. અને બીજી બાજુ જે સરકાર છે, આ સરકાર પાસેથી 45 થી 48 લાખ રૂપિયા દર વર્ષે ચૂકવણું કરવાનું હોય છે. એટલે કહી શકાય એક બાજુ જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર જે મુસાફરો છે, આ મુસાફરો જોડે ભાડું લેવાની વાત કરે છે અને બીજી બાજુ સરકારને ચૂનો ચોપડવાનું નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો આક્રોશ કરી રહ્યા છે અને જે લઘુમતી સમાજ છે, આ સમાજનું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં માત્ર ને માત્ર જે તેમના ગણ્યા ગાંઠ્યા લોકો છે, આ લોકોનો વિકાસ કરે છે, તેમની વિકાસની વાતો કરે છે, પરંતુ જે કોટ વિસ્તાર છે, આ કોટ વિસ્તારમાં એક પણ રૂટ આપવામાં આવ્યો નથી. અને અમારો જે લઘુમતી સમાજ છે, આ લઘુમતી સમાજ સામે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અન્યાય કરી રહ્યા છે. જોકે તમામ બાબતને લઈને લઘુમતી સમાજના આગેવાન અને અન્ય સ્થાનિક જાગૃત નાગરિક રવિ સોની શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. પાલનપુર નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકા 5 વર્ષમાં તો કશું કરી શકી નથી, પણ હવે ફરીથી રિપીટ થવા માટે એક નવું ગતકડું સિટી બસના નામે એ લોકો લાયા છે. આજથી પહેલાં પણ 3 વખત એ લોકોએ સિટી બસ ચાલુ કરેલો, પણ ગેરવહીવટના કારણે એમની સિટી બસનો વહીવટ એ વખત બી બંધ થઈ ગયો છે. ને આ વખતે જે નવું લાયા છે એમાં 40 લાખથી વધારે ખર્ચો એ દર વર્ષે ઉધારવાના છે. તો આ જે સિટી બસનું જે ભાડું લે છે એ ભાડું કોના ખિસ્સામાં જશે? અને જે રૂટ એમને બનાવ્યા છે એ રૂટમાં જોઈ શકાય છે કે જે જૂનું પાલનપુર કહી શકાય છે, ત્યાં એક પણ પ્રકારનો રૂટ એમણે આપ્યો નથી. મતલબ કે લઘુમતી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો રૂટ એમણે આપ્યો નથી. એ ત્યાં બહાનું એવું કાઢતા હોય કે ટ્રાફિકની પ્રોબ્લેમ રહે છે તો પથ્થર સડકથી મોટી બજારથી ત્રણબત્તીથી મીરાગેટ કોઈ પણ પ્રકારનો ટ્રાફિક રહેતો નથી. અને પાલનપુરના એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં ટ્રાફિકનો ઓલરેડી પહેલાંથી પ્રોબ્લેમ છે, છતાં પણ ત્યાં એમણે રૂટ આપ્યા છે. તો અમારા વિસ્તારોમાં સિટી બસના રૂટ ન આપીને એ જે સૌનો સાથ સૌના વિકાસની વાત કરે છે, માત્ર પોકળ દાવા છે. એટલે સવાલ બી એવો છે કે જો આ સિટી બસનો વહીવટ હજી આ લાંબા ટાઈમ સુધી કરી શકશે કે કેમ, એ પણ એક મોટો વિષય છે. પાલનપુર શહેરમાં જ્યારે પણ કોઈ વસ્તુની શરૂઆત થાય તો લોકોને એવું બતાડવામાં આવે છે કે જુઓ અમે આ કેટલું સરસ કરીએ છીએ. જેમ કે ટ્રાફિક સિગ્નલ હોય, જેમ કે પાલનપુર શહેરના અંદર ઘણી બધી વસ્તુઓ એવી લાયા કે પહેલા દિવસે આપણને એમ લાગે કે આજે તો ખરેખર શહેરના રોડ બધા સુધરી ગયા. હવે પાલનપુર શહેરમાં કે અંધારું નહીં દેખા, હાઈ માસ્ક પોલ લગાવી દીધા. એના પછી મહિનો 2 મહિના 6 મહિના પછી જ્યારે જોવા જઈએ તો સિગ્નલ બંધ પડ્યા હોય, હાઈ માસ્ક પોલના અંદર 2 લાઇટો ચાલુ હોય, 4 બંધ હોય. સ્ટ્રીટ લાઇટની વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એને ટેન્ડરિંગમાં પ્રક્રિયામાં ગોટાળા માર્યા હોય. અને હવે આ સિટી બસ જે ચાલુ કરી છે આ કોઈ પહેલી વાર નથી, આ 4થી વાર સિટી બસ ચાલુ કરી છે. એના પહેલાંની 3 વખત સિટી બસો ચાલુ તો થઈ હતી, પણ બંધ કેમ થઈ હતી એ પૂછવાવાળું કોઈ નથી. આ નગરપાલિકાએ તો કરી હતી, આ વખતે પણ નગરપાલિકા સિટી બસો ચાલુ કરી છે, મોટા ઉપાડે બધું કર્યું છે. પ્રજા માટે તો સારી જ વાત છે, પણ સિટી બસ ચાલે એવા રોડ તમારી જોડે છે, ચારે બાજુ દબાણ કરેલું છે, દબાણ તમે હટાવવા જતા નથી કારણ કે તમારું વોટ બેંક તૂટે છે. બીજી બાજુની વાત કરીએ તો આ સિટી બસો તમે ચલાવવા કેમ માંગો છો, એનો આશય શું છે એ સમજવું બહુ અઘરું કામ છે. પ્રજા જોડેથી જે એજન્સી છે એ 5 રૂપિયા ભાડું 1 કિલોમીટરનું લેવાની છે. એટલે કોઈ પાસેથી 5 રૂપિયા 2 કિલોમીટર થાય તો 10 રૂપિયા 7 રૂપિયા 8 રૂપિયા જે પણ ભાડું થાય એ એજન્સી ઉઘરાવવાની છે.
એજન્સી એમની પાસેથી જે પણ ભાડું ઉઘરાવશે એ એજન્સી પોતાની જોડે રાખવાની છે. બસો બધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે છે એના સિમ્બોલવાળી બધી બસો છે. હવે જે પણ પૈસા એજન્સી કમાશે એમાંથી 1 રૂપિયાને કોઈને આપવાના નથી. પણ આપણી નગરપાલિકા મતલબ લગભગ 29 રૂપિયા 1 કિલોમીટર એટલી એ બસના ટેન્ડરના અંદર એજન્સીએ ભાવ ભરેલો છે કે 29.50 રૂપિયા પર કિલોમીટર એ આટલું ભાડું ઉઘરાવશે. અને જો એને ક્યાંય પણ નુકસાન આવે આ થાય તો 22 રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપશે અને 7.5 રૂપિયા પાલનપુર નગરપાલિકા આપશે. મતલબ આ એક એવી સિટી બસો ચાલુ થવા જઈ રહી છે કે જેમાંથી નગરપાલિકાને કંઈ મળવાનું નથી, 1 રૂપિયો પણ નહીં. અને જે ઇન્કમ જનરેટ થઈ રહી છે એ એજન્સી લેશે. અને એમ છતાં પણ એજન્સીને દર મહિને 4 લાખ રૂપિયા વધારાના આપણી નગરપાલિકા ચૂકવશે, 22 રૂપિયા ગવર્મેન્ટ ચૂકવશે. તેમ છતાં બી પબ્લિકને ભાડું તો આપવાનું જ છે. તો 5 રૂપિયા 10 રૂપિયા પણ શું કામ લો છો? તમે આટલી જ સારી સુવિધા ચાલુ કરી રહ્યા છો, આટલા રૂપિયા તમે ઉપરથી પેલાને આપી રહ્યા છો, તો પછી ખરેખર તો આ મહિલાઓ માટે, બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે, વૃદ્ધો માટે એક ફ્રી સર્વિસ ચાલુ કરવી હતી તો તમારું પણ સારું લાગત. પણ આ તો ક્યાંક ને ક્યાંક એજન્સીને નફો થાય, એજન્સી કમાય. અને ડ્રાઈવર કંડક્ટરની ભરતીના અંદર પણ ગોટાળા મોટા કર્યા છે. એ મેં પહેલાં પણ તમને કહી ચૂક્યો છું. 400 જેવા ફોર્મ ભર્યા હતા, એ લોકોને સામે બેસાડીને તમે કોઈ ઇન્ટરવ્યૂ કર્યા હોય અને એના પછી કઈ પદ્ધતિથી તમે એમને લીધા છે એનું પણ કોઈ સાબિતી તમારી જોડે છે નહીં. એટલે ત્યાં પણ ગોટાળા કર્યા છે. અને આ બસો બી જે દોડવાની છે આ બસો પાલનપુરની સુખાકારી માટે છે કે આવનારી ચૂંટણીઓ માટે તમારો ઢંઢેરો છે એ અમારે જોવાનું રહેશે. કારણ કે આગળ ચૂંટણીઓ છે, જેવી ચૂંટણી પતશે એટલે ફરી પાછી આ સિટી બસો જે 4 છે 4ની તમે 9 કરવાનું કહો છો, 9ની 4 થતાં વાર લાગવાની નથી. પણ ગમે ત્યારે બંધ થઈ જશે આવું અમને આશય છે. બાકી ખરેખર અમને એવું લાગે, શંકા લાગે છે. પણ જો આ બસો વ્યવસ્થિત ચાલે અને પાલનપુરની પ્રજાના ખિસ્સા ઉપર ભાર ન પડે તો ખરેખર આ બસો વરદાન સાબિત થશે. બાકી જે પ્રમાણે આપણી નગરપાલિકા ટકાવારીને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એ જો ચાલુ રાખ્યું આની અંદર પણ તો ભવિષ્યમાં જેમ હાઈવે ઉપર સિગ્નલ લટકી રહ્યા છે 18 લાખ રૂપિયાના, એક દિવસ ચાલુ નથી કર્યા, એ જ રીતે આ સિટી બસો પણ પાલનપુર શહેર માટે શોભાના ગાંઠિયા સમાન બનશે. અને કેટલોય સામાન પહેલાં વેચાઈ ગયો ભંગારમાં, એ રીતે આ સિટી બસો બી ક્યાંય ભંગારમાં જશે પણ પૂછવાવાળું કોઈ એમને મળશે નહીં. તમે જોતી પ્રકારે આ બંને જે લઘુમતી સમાજના આગેવાન અને રવિ સોનીનું કહેવું છે કે આ વિકાસની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ તો 5 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે લોકો સમક્ષ પોતાનું મત લેવા પહોંચ્યા હતા ત્યારે કહેતા હતા કે પાલનપુર શહેરને અમે સ્માર્ટ શહેર બનાવીશું. પરંતુ 5 વર્ષનો સમય થયો છે અને આ સમય પૂરો થવા આવ્યો છે પરંતુ પાલનપુર સ્માર્ટ શહેર બન્યું નથી. પાલનપુર શહેરમાં રખડતા કૂતરા, રખડતા ભૂંડ, રોડ રસ્તા ખાડામાં છે કે ખાડા રોડમાં છે તેની ખબર નથી, ઉભરાતી ગટરો છે, લોકોને દૂષિત પાણી પીવું પડે છે. આ બાબતે આ તમામ બાબતો જ્યારે વેરાઓ લેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સવલતો છે આ સવલતો આપવામાં પાલનપુર નગરપાલિકા નિષ્ફળ નીવડી છે. ત્યારે આ જે સિટી બસની વાત કરવામાં આવે છે, આ સિટી બસની જે રૂટ છે રૂટ પણ નક્કી કરવામાં નથી આવ્યો. અને અગાઉ જે 3 વખત જે સિટી બસ દોડાવવામાં આવી હતી અને આ જે બસનો જે નિર્ણય જે યોગ્ય જે પાલન કરવાનું હોય છે, નીતિ નિયમો યોગ્ય ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આ સિટી બસો કેન્સલ થઈ હતી, બંધ થઈ હતી. આખરે આ બસ 4થી વખત શરૂ થઈ છે. જોઈએ આવનાર સમયમાં આ ભાજપ શાસિત અને ભ્રષ્ટ જે નેતાઓ છે નેતાઓના કારણે અને નેતાઓના પાપે કેટલા સમય સુધી પાલનપુર શહેરમાં સિટી બસ દોડે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.